મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ, રાધે 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 રાધે. તો અહીંયા જો આજે ગણપતિ બાપા મોરિયા. હા, ગણપતિ બાપા મોરિયા. તો આજે સવારમાં છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે હવે, ને અહીંયા બનાવવાના છે લાડવા. ગણેશ ચતુર્થી છે તો બધાને પહેલા ગણેશ ચતુર્થીની બહુ શુભકામના. ભગવાન બધાના જીવનમાંથી વિઘ્ન દૂર કરે, બધાને સુખ આપે, શાંતિ આપે, એવી સૌના માટે પ્રાર્થના. અને હવે અહીંયા આપણે લાડવા બનાવીએ છીએ. એ તો હારું સાવ મિક્સર ને આવી ગયું, નકર ખબર ઇન્ડિયા તો આપણે સાવણો લઈ ઓલું કરવાનું. અત્યારે જો કેવું આમાં દસ્તા ભાંગી નાખ્યું. બધાને ઘરે આવું આવી ગયું. પણ મારા સસરા ને તો ઈ જ ભાવે હોય, એમ કે ઈ મીઠા લાગે, એમ કે કૃષ્ણ પપ્પા એમ જ કરે, સાવણિયા જોડે કરે. અત્યારે આપણે આમ કરવી, પણ પેલા સાવણે જ તે ઓલું કરતા, ચાળતા ને ગોર બનાવતા ચૂરમું, એના લાડવા કરવાના, એટલે એમ કે ઈ મીઠા લાગે. ચટણી જેવું છે. ચટણી શું કહેવાય, દસ્તાથી ખાંડવી ચટણી એ ઓલી લાગે, મીઠી લાગે. લાય. આ થોડાક બીજા હારા કઈ કવા લેતી નાટકો. નાટકો નો હાલો લેતા આવી. તો લાડવામાં ગળનો પાક લેવાઈ ગયો છે, કાજુ બદામ થઈ ગયા છે, ને હવે લાડવા વાળવાના છે. દાદા આવ્યા છે. લાડવાન ભટુરા. કાલના ભટુરા હજી આવે છે, પણ બહુ મીઠા થયા જ નહીં. બધાય નહીં નગર ભાવે નહીં તો ટાણા તૂટા હોય ને તો ભગવાનને લાડવા ધરવાના છે, કૃષ્ણને ભટુરા એને ખાવા ભટુરા. મને ભટુરા કહેવાના છે. બાપા લાડવા ધરવા છે. કોઈકનો સવાલ હતો જયદીપભાઈ ને જમવાનું ભાવ્યું, એમ જયદીપભાઈ ને બહુ ભાવ્યું. તો જયદીપભાઈ આખો રોટલો ખાધો હતો, એટલે કઈ વાંધો નતો આવ્યો. એનું શૂટિંગ ઓછું લીધું, પણ એકચ્યુઅલી ત્યારે રોટલા બનાવતા હતા ને પછી જમવા બેસી ગયા હતા, એટલે અમે બહુ વિડીયો શૂટિંગ એનું નહોતું લીધું, એવું હતું. અને કોકનો સવાલ હતો નિકુંજ કોણ છે, તો આ શૂટિંગ ઉતારે છે ને એક ઈ નીકળી એક ઈ નિકુંજ, બે નિકુંજ. ઓલા નિકુંજ નું પૂછ્યું હોય, આ એક નિકુંજ ને મારો બધા ભાઈ ઓળખે. નિકુંજ, અને ઈ જે નિકુંજ છે, ઈ હું ને નિકુંજ જોડે ભણતા પહેલેથી 1 થી 10 ધોરણ સુધી. તો હું ને નિકુંજ બે ફ્રેન્ડ છીએ, અને હવે અમારો સંબંધ એવો થઈ ગયો છે, ફેમિલી ફ્રેન્ડ જેવા થઈ ગયા છીએ એકદમ. એટલે લગભગ 2 જણાનો મેસેજ આવ્યો હતો કે કમેન્ટ હતી, નિકુંજ તમારે શું થાય એમ. તો નિકુંજ મારો ફ્રેન્ડ છે, અને હવે ફેમિલી ફ્રેન્ડ, ઘર જેવું થઈ ગયું નહીં. એમને છોકરા હોય પગ પકડી રાખતા હતા, નથી જવા દેતા. લે ગમે ત્યારે આ છોકરીઓનું નામ પડે ને, લેસ્ટર જાવું છે ને અમારે અહીંયા નામ પડે ને લંડન જાવું છે, તે આમ ઠેકડે ચડે. અને ઈ લોકો એટલે જ કે કોઈ દી તાર ઘરે એક દી નહીં, એને એક દી અમાર ઘરે ન ગમે, તાર ઘરે ટાઈમ લઈને આવી ને તો જ મજા આવે. આપણે લેટ નાઈટ બેસીએ, રમીએ બધા, બીજું તો આપણે શું હોય અહીંયા. તો હવે આપણે ગણપતિજીની પૂજા કરવાની છે, ને પછી લાડવા ધરવાના છે. બધું રેડી થઈ ગયું છે, પંચામૃત ને ધરો ને ફ્રૂટ ને લાડવા. હા, બહુ સારું છે. આમ આપણે નહીં, પણ અમુક લોકો કેવું કે ખાલી ટાઈમ ન હોય, આપણે ગણેશ ચતુર્થી દિવસે જ ભગવાનને નવડાવતા હોય ને ઓલું કરતા હોય, તો એક દિવસે થઈ તો જાય ભગવાનને સ્નાન. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી નલિસ્મિન સન્નિધે કુરુમ. પંચામૃત થી આસમાન કરો. હું કયો પંચામૃત નું સંસ્કૃતિ પંજનમાં ઓલામ જઈએ ને એમ સમજાયું છે પંચામૃત વિશે, કે દહીં, દૂધ, સાકર, મધ બધું અલગ રાખવાનું, ઘી એમ બધું અલગ રાખવાનું, અને પાસેથી નવરાતું જવાનું ને કેતું જવાનું.
કે દહીંનું શું માધ્યમ છે ને આ ઓલાનું શું છે ને આપના તો હવે અત્યારના બધા ભેગું કરવાનું પહેલેથી એટલે આપણે મિક્સ કરી દેવી. આપણે ઘેર પ્રસંગ હોય એટલે એક વાટકી બધું ભેગું કરીને આપી દેવી. પંચામૃત થી નાયા એટલે જ કહું છું સારું છે આવા વાર તહેવાર આવતા રહી છે ને. ભગવાન નાયા કરે. નહીં આપણે તો મંદિર ને એવું સાફ સફાઈ ને એવું બધું કરીએ ત્યારે નવડાવીએ એમ રોજે નો નવડાવતા હોય ખોટું કેવું કેવું રોજ ગણપત દાદા ન ઓલું કરવાનું હોય કાનો હોય તો કરવાનું હોય કા. ઈ જેને જેને જેવી સેવા લીધી હોય ને એમ હા, બધા આપણે અહીંયા જોબ ને આ તે હોય એટલે આપણે ટાઈમ ન હોય આપણને તો બધી ખબર જેટલી ખબર પડે એટલી કરવી એવું છે. દેખાય. તમે હાથે ડાળો. હા, ગુરુદાદા દાદા તેમ કહી દે રીતિ સીધી રસ્તદાન પહેરાઈ દેવું વસ્ત્ર પહેરાઈ દેવું. મનથી માનવાનું હોય ને આપણે આ આપણા રીધી સીધી બેઠા આપણે આને કરી દેવાનું હોય વસ્ત્રદાન કેમ. દાન નહીં વસ્ત્ર પહેરાઈ દેવું. અબીલ ગુલાલ કંકુ ચંદન ધરો એ કોઈ નથી આવડતું કા. અબીલમ ચ ગુલાલમ ચ એવું બધું બધાને આવડવા મળે તો બિચારા બ્રાહ્મણને કોણ સાચી બોલાવે. વાત છે. અડધા શ્લોક તો તોય બધા શીખી ગયા છે. હા. ગણપત બાપાને બોલાય કે નહીં આપણે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. તુંડમ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભકાર્યેષુ સર્વદા. મમ્મી જો ધરાનો કે ઓલું બાંધીને લાવ્યા પૂળી. એમ જ ઓલું કરે. આમ તો એનથી જ નહીં ધરવથી જ આમ ત્યાં ઇન્ડિયામાં બિલ ગુલાલ કંકુ ચડાવવાનું કે આ ફૂલ થઈ ઓલું કરે. આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપ હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે. પાર્વતી પિતા મહાદેવા દંત દયાવંત ચાર ભુજાધારી એક દંત દયાવંત ચાર ભુજાધારી. આની પાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી ને પશ્યંતુ પ્રદિક્ષણમ પદે પદે. જમવા પધારો દાદા કેટલી વાર છે આવી જાવ રસોઈ તૈયાર છે. જમવા પધારો દાદા કેટલી વાર છે આવી જાવ રસોઈ તૈયાર છે. ભલી ભલી જાતના તેજાનન રાખ્યા ભલી ભલી જાતના તેજાનન રાખ્યા. શ્રીખંડ પૂરી તો જુઓ કેવા મજેદાર છે આવી જાવ રસોઈ તૈયાર
તૈયાર છે દાદા કેટલીક વાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે મરી મસાલા નાખી શાક બનાવ્યા મરી મસાલા નાખી શાક બનાવ્યા દૂધી ચણાનું શાક કેવી મજેદાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે દૂધી દાદા કેટલીક વાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે જાળી ભરાવી જળ જમનાની મેં તો જાળી ભરાવી આચમન કરો ને દાદા કેટલીક વાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે જમવા પધારો દાદા કેટલીક વાર છે આવી જાઓ રસોઈ તૈયાર છે ગણપતિ બાપા મોરિયા ઘીને લાડુ ચોર્યા 1 2 3 4 ગણપતિ નો જય જયકાર 5 6 7 8 ગણપતિ हमारे साथ 9 10 11 12 गणपति बापा सबसे प्यारा सेव खमण ने फाफड़ा गणपति बापा आपड़ा पेप्सी लेमन कोको कोला गणपति बापा ની બોલમ બોલા મંડવા ઉપર માંડવો ગણપતિ માંડવો લાડવા ઉપર લાડવો એમ કહેવાનું ગણપતિ બાપા માંડવો ગણપતિ માં શીરો ગણપતિ બાપા હીરો વેલણ પદ્ધતિથી બીજો ટુસ્કો ચાલુ છે બીજા ડોક્ટર આવ્યા પેલા ગઢિયાને કહેતા રક્ત થયો એટલે હાથ દી સુધી ઓલું થાય છે ને તમારે હાથ ફેરો લાઈ તો રેવા તાર ગળામાં ટ્રાય કરું હવે તમારે શું હાલે આ ભાઈ હું કે નવરાત્રી શેટ છે પણ એનું ઓલું પાછળ એડજસ્ટ કરવાનું હોય કે નહીં ઈ તૂટી ગયો છે પારો હવે કાંક એડજસ્ટ નહીં કરવું પડે તો રબર લગાવ્યું રબર કામ કરે તો ભલે ન કરે যদি આમ ફેરવતા ફેરવતા નો તૂટી જાય રબર હાલે ખરા એકાદ વાર વાહ ઓરેન ગરબા અરે વાહ વીટી નામ જો ને અત્યારથી અમે રીવાન વીટી કરાવી દીધી પછી વીટી હોનાની કરાવી દીધી હો. પછી રીવા માંગે ને મોટી થઈ ગઈ રીવાનું શું કહેવાય I love you too. લે લે એને આવીને એમ કીધું યાદ બાળા એટલે એમ જ કે મમ્મી લવ યુ ટુ છે આ. સરસ નવું નામ આવ્યું કર્યું આજ તો આખો દિવસ કિચન માં જાય હું લાગે કૃષ્ણ ગણપતિ લાડવા બનાવ્યા એટલે વાર લાગે થોડી એમ તો 3 જણા હતા મમ્મીએ ચાલુ કરી દીધું થોડું થોડું વચ્ચે વચ્ચે આમ કરતા ગયા આ વેલું રસોઈ એટલે બનાવી છે 4 વાગે જવાનું હમણાં ગિરીશભાઈ ત્યાં ગણપતિની સ્થાપના કરે છે એટલે 6 વાગે મંદિરમાં છે એના મેન યજમાન છે આપણે રાજુભાઈ ની બધાને ઇન્વિટેશન છે સાંજે પાછું જવાનું જોબ પર એટલે રસોઈ બનાવીને જમીન હું નીકળી જઈશ કૃષ્ણા નીકળી જાય તમે બધા પછી મંદિરે જઈને આવો પછી કે રસોઈ બનાવાય નહીં એટલે વેલી રસોઈ કરી નાખીએ ને કૃષ્ણ જવાનું સાથે એટલા દિવસે આટા મારવી આજ નહોતે તો 4 દી એક ધારી ઘેરે ને કીધું વધતો તો જો આજ વળી સવારમાં થઈ ગયું છે ને કાલથી શિફ્ટ ચાલુ થાય છે ને આ તો ઓવર ટાઈમ છે ને આ તો આજ ઓટો એને 4 છે મારે આ વીકમાં 4 છે મારે 4 છે બુધ ગુરુ શુક્ર શનિ આમ મારે પૂરી થાય ને તમારે ચાલુ થાય મારે એમ થાય મારે પૂરી થાય ને તમારે ચાલુ રવિ સોમ મંગળ બુધ એને રવિવાર થી ચાલુ થાય મારે રવિવાર છેલ્લો દિવસ છે શિફ્ટ નો મારે શનિવારે છેલ્લી નાઈટ છે કુમાર જાના બધી ઘરે તલા મારીશ સોમવાર થી તું ફ્રી થા ને હા સવાર થઈ સોમવાર સવારથી ફ્રી સારું ઓલ્ટરનેટ શિફ્ટ છે છોકરાને લેવામાં ને મૂકવામાં ને સારું પડે બાન દાદા છે એટલે બહુ વાંધો નથી તો હવે છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા છે અને અહીંયા બધા રેડી થઈ ગયા છે ગિરીશભાઈ આપણે ભૂમિ ભાભીને ઘરે જવા માટે તૈયાર થઈ ગયા બધા હાલો તો હવે કેવી લાગુ છે હે ને
બધા સાડી બાડી પહેરીને રેડી થઈ ગયા કેમ? હાલો હાલો બધા. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय जय गणेश देवा माता सती पार्वती पिता महादेवा गणेश जय गणेश देवा એમ થતું देवा माता सती पार्वती पिता महादेवा गणपति बापा मोरया गणपति बापा मोरया रसोई तैयार છે આવી જાઓ રસોઈ તૈયાર છે બોલો ગણપતિ ગજાનન લખાવાનું કેટલા દાદા એવા નથી કે વિસર્જનના પ્લાન ચાલુ થઈ ગયા. ના ના રજા લેવાની ખબર પડે ને. લઈ લે તમે રોંગ પર્સન માં જ લીધી પડશે. તમારો ઓલું નથી લખવાનું નથી ને? હા જાજરિયાના છે મેં જોયા ને. તો હવે આપણે જઈએ છીએ મંદિરે હવે આપણે ગણેશ સ્થાપન કરવાનું છે તો મંદિરે યજમાન છે રાજુભાઈ એ લોકો તો મળીએ મંદિરે ને પછી ત્યાંથી જવાનું છે જોબ પર તો મંદિરે ફટાફટ ગણપતિજીની સ્થાપના કરીને જઈએ હવે જોબ પર પુષ્પારિવાલમ વ્રજરાજવાલમ શ્રી રાધિકા કૃષ્ણ મારું ઘર મંદિર બની જાય શ્રીજી મહારાજ એ જ વખતે મૂર્તિઓ આપે છે લ્યો આ રાધા કૃષ્ણ દેવ આમનું નામ આજથી ગણપતિનો જય જયકાર ગણપતિ બાપ્પા મોરયા
गणपति है सबसे प्यारा। गणपति का चूहा बोला मोरिया 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 गणपति बापा मोरिया 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 मोरिया। गणपति बापा मोरिया 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 गणपति बापा मोरिया। लामी सूंड वाला सूंड वाला आज मेरे बाबा घर आए गणपति बापा એને પગે લાગજો ગણપતિ બાપાને વસ્તુ બોલી દો ગણપતિ બાપા ગણપતિ બાપા
સ્થાપના થઈ ગઈ છે ને હવે જવાનું છે જોબ પર. તો અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.